તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો આજે તમને લઈને આવ્યો છે ધોરણ 8ના પ્રકરણ નંબર 11ના ઉદાહરણ નંબર 1માં, જેનું નામ છે માપન. અને એમાં હું ઉદાહરણ નંબર 1 સમજાવીશ, જેમાં લખ્યું છે કે ક્ષેત્રફળ આપણને આપ્યું છે 240 મીટર સ્ક્વેર, બરાબર. હવે એમાં બે બાજુ વચ્ચેનું લંબ અંતર એટલે કે એની હાઇટ આપણે જોઈએ તો 20 મીટર છે. એક બાજુની લંબાઈ 15 આપી છે, તો બીજી બાજુની લંબાઈ જે આપણે 20 શોધવાની છે. તો ક્ષેત્રફળ, સમલંબનું ક્ષેત્રફળ બરાબર 1/3 h a + b છે, બરાબર. તો આપણને આ આપ્યું છે 240. હાઇટ છે આની 20, a 15 + b શોધો, બરાબર. તો હવે આને હું આમ કરી દઈશ 10. આ 10 હું આના છેદમાં લાવી દઈશ, આ બાજુ જશે તો ગુણાકારમાંથી ભાગાકારમાં, તો 240 / 10 થશે 15 + b, તો આ 24 બરાબર 15 + b. હવે આ 15 અહીંયા પ્લસમાં છે, સામે જશે તો માઇનસ બની જશે, તો b બરાબર 24 - 15, તો બીની કિંમત થશે 9 મીટર. વિડીયો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો.